જય મુરલીધર, કેમ છો બધા મજામાં? ભાઈ ટાઈમ થયો હે 6:30 ને આજે તો હે ને ફૂલ જાકાર આવ્યો. જોતા ઝાડવામાં હે ને આમ ટીપા ખરે ફૂલ જાકાર આવી. કંઈ નથી દેખાતું કેવા આમ થોડાક સુધી દેખાય પછી આવે. પછી સવાર સુધી લાઈટ રહી, સવારે વહી લાઈટ હવે ઝાકરની એમ જ થાય આવશે એટલે. બાકી આમાં થોડેક સુધી જ દેખાય, થોડેકથી તો દેખાય જ નહીં એવી ઝાકર આવી. આમાં ઝાડવામાં ટીપા અવાજ આવે આમ ટીપા ખરે નહીં. અને હવે છે ને જ્યાં ભેહું પાવરી ખાઈ લે ને એટલે નાખવાનું હે, પાવરી ખાઈ લઈએ એટલે નાખી દઈએ અને પછી હીરાવા કરશું. હાલો ભાઈ, ટાઈમ થયો હે 8:15 ને એને ફાઇનલી આપણે ભેંસોને મોથી પાઈ ને અહીં બાંધી ગયું છે. આજે વેલ્યુ બાંધી આવ્યું. અને જેને માન બાપા અને ભંડારિયા જાય છે સપ્તાહમાં, તો આજે કે હવે તું બાંધી દે, તો હવે હે ને હું ભેહોને પાઈ અને અહીંયા બાંધતા. જય શ્રી કૃષ્ણ બધાય રહેલા ને. હાલો વાગ્યા હે 9:30 ને આજે આપણે રૂમ ધોવાનું મુહૂર્ત આવી ગયું છે. માં ને બાપા સપ્તાહમાં ગયા છે. માન ધરા મોકલા બહુ જાવને કામ આલ્યા રાખીએ જ્યાં રાખીએ. બાપાના ગામમાં સપ્તાહ હોય તો જવું પડે. તે કાલે મારા મામા કહેતા હતા કહી દી આવશો. મારા બાપા કાલે બપોર કરી ગયા હતા. મારી આજે મારા મામાની છોકરીને ફોન આવ્યો તો મેસેજ કે કઈ કે તમે કેમ કે કેદી આવશો કે અમે કાલે આવવા હે તો આવશું હાઈજી ને આજ છે ને માને બાપા મોકલા તમે જાઓ. તે જો સપ્તાહમાં અડધી કલાક જેમ થયું ગયા ને આજે રૂમ ધોવાનું સાફ કરવાનું લીધું તો જામાં ડેટવાળું પાણી નાખી પંપમાં ને ફેરવું ને આ ડેટવાળું પાણી હાબુવાળું રૂસડું ફેરવી નાખું ને પછી છે ને આ નળીથી પ્રેશરથી ધોઈ નાખ્યું એવું છે. તો હાલો આજ તો છે ને આપણે રૂમ સાફ કરી જ નાખીએ. ઉપરથી ડેટવાળું રૂસડેથી ઘસી નાખું ને પછી આ પ્રેશર નળીથી છે ને ધોઈ નાખ્યું પ્રેશર રાખીને એવું છે. તો હાલો ભલું ધોવા આવી રીતના રૂસડું મારતી જાવ તો વળી નળીથી મારી દે કુવારો ધોવાઈ જાય. કેવું રૂમ દેનામાં રૂમ ધોવાનું અહીં જો મુહૂર્ત આવી ગયું છે ધોઈ નાખે પછી આપણે બીજું કામ લેવું. કામકારી ઘણું છે બધે કાંતિ ઉચારાને બહાર રહી ગયો 15 દી ભાઈના લગ્નની ખવાયાડા 15 દી છે હવે. તો આપણે છે ને હજીના બેગમાં ખંભાળીએ જવું જોઈએ. એટલે બધી શોપિંગ થઈ ગઈ તો વળી પાછું બેગને બેગ રહી જતું હોય તો જો આપણે છે ને બેગની કઈ જાતું ને સાફ સફાઈનું કામ કરી લઈએ. હાલો ધોઈ નાખું રૂમ પહેલાં. હાલો ભાઈ, ટાઈમ થયો હે 10 ને 10 થઈ ગઈ હે. તો હે ને ચા બનાવ્યો હે અને મહેમાન આવ્યા છે. જો ખાઓ સમજ્યા? ઓય એ રોનક, ચા પીવો તારે? હે ખાવા માંડ. હાલો ભાઈ, અમે હે ને ચા પી લઈ. જોતો નથી કે એક ધારો ભાઈ. ઓય આમ જતા ગાંઠિયા ખાવા હે? ઓય
હાલો ભાઈ ચા પી લઈએ હવે 11 ને હે ને હવે આપણે સ્કોર્પિયાને લેવાનો છે અને કેબલ આજ પાથરવું જોઈએ અમારે ટીસી ભરી ગયું હે તો ભરતાને કહું કે સ્કોર્પિયો લઈ લે અને એમાં કેબલ નાખી દઈ જાઓ ઇનલા તો આના ભાઈ ટીસીથી અહીં પાવરતા પુગાડવા જાય ને કુંડી ટાંકા ભરવા જાય ત્યારે હાલ સ્કોર્પિયો લઈ લે સાવી જ લઈ પુશ બટન વાળો લે સાવી ભલે ને મારા પાસે રહી પુશ બટન વાળો લે બસ 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 નહીં પડે હાલ બે ભરાઈ ગયા ને આને અહીંથી પાથરી દઉં ને પેલા આ બેને જરીક આગળ હાલ લે હા રેડી નવું મોડલ છે એક સ્કોર્પિયામાં એકમાં જોવા પડ્યો એમાં પંચર પડ્યું હે સ્કોર્પિયામાં તો હવે એને હંતાવવું જોઈએ ટ્યુબલેસ રહ્યું ને એટલે થોડુંક મૂંઘું પડે હાલ છે પણ હવે આને હે અમે કેબલ પાથરીને કુંડી ટાંકા ભરી હાલો વાગવામાં વાગ્યા 12:30 ને આપણે અટાણા બધી જો સાફ કરતા થયો પેલા બધે સોલવાળું પાણીથી ધોઈ રૂસનું કાઢી ને સાફ કરી નાખ્યું પછી ભાઈને પ્રેશરથી આમ નળીથી પ્રેશર કરી અને બધું ધોઈ નાખ્યું અને રૂમમાં પાણી સ્વિમિંગ પુલ બનાવી દીધું હતું પછી બધું પાણી પોતેથી નીસવી દહક ડોયલું જેવું પાણી થયું બધું પોતેથી નીસવી અને આપણે કાઢી લીધું અને હાવ જો સાફ કરી નાખ્યો હે એમ હે ને હાલો હવે હે ને 12:30 થઈ ગયા હે ને હવે આપણે હે ને બપોરા કરી લઈ જમી લઈ ને આપણે હવે લગભગ ભર્યા છે તો પહેલાં બપોરા કરી લઈ ને પછી નાહી લઈ હવે હે ને લઈ ગઈ ભૂખ તો પહેલાં બપોરા કરી લઈ પછી આપણે હે ને નાહી ધોઈ લઈએ તો હાલો હવે હે ને બપોરા કરી લઈએ એક કામ તો પૂરું થયું આપણે એક રૂમનું બાકીનું હવે હે ને બેગથી કંઈ કર્યું વિવાદ થોડાક નજીક આવે ને પછી બેગથી કંઈ કર્યું હજી તો એવું હે ને હાલો હવે હે ને કરી લઈએ બપોરા ચાલો ભાઈ ટાઈમ થયો છે 3:45 ને આપણે હે ને ઝોલી મારી લીધી જો કે માલને તો આપણે હે ને 2 ફેરવી લીધા ના હા પાણી નામે પી ગયા હાલો જો અહીંયા હે ને ચા પીવા હા તમે કેટલા વાગે આવ્યા મામાજી છે ને હા હિસાબ પીવાનું કે તમે નહોતા જતા કે અમારે ગામમાં ઓલા રોકાવા જાવ કરીને ભાઈ હા હા આવું નથી એ ત્યાં અને બપોર પછી જો સપ્તાહ ભરવા રહેવાય નહીં આપણે અહીંયા ખાવાનું મોડું થાય હા એ તો જેમાં વગર જવાના દે આડા ફરે બધાને હા આપણે છે ને અટાણે જાય કાકા ફેરો અટાણે તો 5 જ કાઉન્ટર હતા 5 કાઉન્ટર હતા હા તે સત્તા 61 કરાર હોય અને ફરાર નહીં પૈસા 3 મહિના નોતા કે રહેતા હોય તો લેવાનું માણા એ તો હોય હવે ચા પી ફોટો હાલો વાગી ગયા હે 4 ને આપણે જો ખાઈ પી નાઈ ધોઈ ને સુઈ ગયા હતા ને જો અટાણે ઉઠી અને જસનાઈ ત્યારમાંથી આપણે જસનાઈ શાક કર્યો તો પી લીધો હે ને હવે આપણે હે ને લાડવા બનાવવા હે કઈ ખુશીમાં લાડવા બનાવવા હે કઈ ખુશી નથી ખાલી ખાવા માટે બનાવવા હે તો કાલે માં કહેતા હતા પણ માન મેરું ના આવ્યું તો આજ છે ને માં કે હું કહું જાવ ને સપ્તાહમાં તો કે તારે લાડવા ખાવાતા હતી આજી કે કર દઈ તો હું કહું એ કરી લઈ તમે જાઓ જો હજી ત્યાં એવા નથી પણ ઘડીક સાપડીમાં આવીએ ને આપણે લાડવા બનાવવા હે તો પહેલાં જો આ ઘી છે ને એ આમાં નાખી દઉં તો ગરમ થાય ઘી ગરમ થઈ જાય ને તો ગુંદ તરી લઉં પછી આપણે હે ને એક વાટકો ઘી લેવું તો વાટકો એક
જાડું ભેડકું લઈ હું ઘઉંનું. તો જો આપણે આ ઘી ગરમ થઈ જાય ને તો આ ગુંદ છે ને એ તરી લઈ ને પછી તરાઈ જાય ને તો પછી પાછું થોડું ઘી નાખી અને વાટકો એક લોટ નાખી હેકી ને પછી ઠરી જાય તે કંઈ ઘર ભેરવથી અટાણે છે ને ગુંદ તરી ગયું. પહેલી વાર બનાવું છું મેં કોઈ દી લાડવા આવા બનાવ્યા નથી. ઈંડિયાવાળા તો ઘણી વાર બનાવ્યા છે પણ આ ગુંદવાળા ને એ વારે ફેરતા હે ને કાજુ બદામ ને ખમણ ને બધું નાખી બુઈટ ને પાઇપ ફેર કંઈ નાખતું નથી, ખાલી ગુંદ નાખીને બનાવવા છે ને અમારે જો એક ટાઈપના કરવા છે ટ્રાય પૂરતા, કારણ કે મને આવડે કે પહેલી વાર કરું છું. આગળ જોઈએ આવડે કે નહીં. હવે હાલો જો આપણે આ ગુંદ હેકાઈ ગયો એટલે તરાઈ ગયો છે. આ વાટકો એક આ ગુંદ તૈરો છે પછી આ વાટકો એક લોટ નાખ્યો અને પાછું ઘી નાખ્યું જાવ રાબડા જેવું કઢી જેવું છે ને આપણે કરી લીધું છે. હવે હેકાઈ જાય ને પછી આ કાચરોટમાં નાખી દઈએ પછી ઠરી જાય ને જરા જરા હેતું તપતું હોય ને તો એ ઘર ભેરવો તો પોસા થાય ન કરતા ભાંગીએ ને આપણા દાંત ભાંગી જાય એવા થાય જો ગરમા ગરમમાં ભેરવી તો. એટલે આપણે હે અને હેકી ને પછી કાચરોટમાં ઠરવા મૂક્યું ઠરી જાય ને તે કરી ઘર ભેરવ્યું તો આપણે જા લોટ આવો હે ને એકવાર હેકી લઈએ. હાલો જો મારે હે ને લોટ હેકાઈ ગયો હે ને જરીક વધારે હેકાઈ ગયો ને એવું મને લાગે છે, જરીક જો રતુબરો લાગે છે. બહુ ખબર નહીં, બાકી તો હે ને ખાઈને તો ખબર પડે કેવું ખાવામાં સ્વાદ આવે એ. અને આપણે ગુંદ હે ને ભાંગવાનો હતો પણ ભૂલાઈ ગયું, આપણે નાખી દીધું આમાં. તો જો આપણે આમાં ભાંગીને જ કામ કરીને બધાય. તો જો આપણો લોટ હેકાઈ ગયો છે, ગુંદામાં ભંગાઈ ગયો છે અને હવે આ હાવ ઠરી જાય ને હેતું ટીકણી ઘર ભેરવો તો આપણે પંખવાલ તો કરી દઉં ને આને ઠરવા દઉં, ઢાંકી દઉં કંઈક ને પછી ઠરવા દઉં. અને આપણે હે ને તાતા માલનું ફેરવવાનું ને બહાર કાઢવાનું ને કામકાજ કાઢી લઈને ને પછી આમાં ફેરવશું તાતા માઈ આવી જાય. તો એમ છે હાલો હવે હે કેવા બન્યા ને ત્યાં ઘર ભેરવાય ને સાખી ટીકણી ખબર પડે કેવા બન્યા. તો એ હાલો તમને ખાઈને કઈ કેવા બન્યા. ટાઈમ થયો 4:40. આપણે આ કાકડી ભરી લીધો એક બકેટમાં એટલી ચોલી ભરતી હતી. આ ખૂટીએ એક બકેટમાં એટલી ટોલી ભરતી હતી. હા આ બીજું બકેટ ભર્યું ભાઈ. આમ કઈ ભાઈ 4 ટન જ લેવાની છે. એનો હે થઈ જાય બસ ભાઈ, બીજું અડધું રહેવા દીધું હજી એમાં બકેટમાં. હવે એને કાંટે લઈ જાય પાછા. પહેલી વાર એકવાર કાંટો કરી લીધો છે, પાછા કાંટો કરવા જાય. હાલો વાગવાના હે ને 5:15 જેવું થયું હે ને આપણે આમાં ગર ભેરવી લીધો. ઠરી ગયું ને હેતું હતું ને આપણે ગર ભેરવી લીધો ને આપણે હે લાડવા વાળી લઈ. પણ કંઈ વાંધો હે નહીં, બહુ જ સગા લાડવા બન્યા. મને બીક લાગતી હતી ને એક એવું હતું કે લોટ હાવ ઢીલો હતો ઘીના હિસાબે. હજી જો આમાં ઘી માંથી આવે છે તે એમ કહું શું થાય પણ જે ગર નાખ્યો તે કંઈ થોડું કઠણ થયું છે. બાકી ત્યાં ઘી તા એટલું નહીં કરવાનું છે હવે, પણ હાલશે હવે ને ખાવાના બહુ જ અસરના બન્યા છે. બાકી તો માં આવે ને ટેસ્ટ કરાવે પછી ખબર પડે, અમને તો ભાવે છે ને. ના કંઈ વાંધો નથી, માય આવે છે જો માન ટેસ્ટ કરાવે પછી ખબર પડે. હાલો આપણે લાડવા વાળી લઈએ, જો માન કરાવું ટેસ્ટ. હાલો વાગી ગયા હે 6 અને આપણે હે લાડવા વાળતા હતા પણ લાડવા વૈરા નહીં. આ ઘી હે ને બહાર નીકળી જતું હતું ને માં કે હે ને ઢેફલા પાડી નાખ. તો આપણે હે ને ઢેફલા પાડી નાખ્યું, નકર ઘી નીકળી જતું હતું. મારી કેવા બન્યા લાડવા? લાડવા મતલબ ઘી નાખ્યું હોય તો અસલ જ બને, પણ વરહીએ નહીં લાડવા. હા વરહીએ નહીં લાડવા, ઢેફલા પડે ઢેફલા પડે. માં જો સપ્તાહ સાંભળીને આવતા રહ્યા
ચાલો હવે મારે જવું ભીહું. હા અને આપણે હવે ઠરી જાય ને તીકડી ઢેફલા પાડજો ને હવે જો વાહિંદા કરવા મારે જસના ને ભાઈને ને માને ભીહું દોવ્યું ને હાલો ભાઈ ટાઈમ થયો છે 6:30 ને એને આપણે હે ને ઘરે આવી ગયા માણી વેચ છે બચ્ચી ભીંગ દઈ લીધી બચ શિયારે જ દઈ લીધી મને કોની દોરી હતી માં ગૌરી ગૌરી એવી હતી કે કોઈ મી લઈ દીધી તો ગૌરી એવી હતી દવા ખુશ હાલો ગામમાં નથી જાઉં જાવું છે જો તો દૂધની ગાડીઓ બેમાં છે કઈ નંબરે ઓહ કેમ જો અનો ભાઈ ની એક લઈ ગયો છે હા નાથોના ઓલો ભાઈ બજાણે ગયા છે ને આપણી ગાડી તાર બાપા લઈ જાય છે છોકરી હા એ લઈ ગયા તો ફોન કરવો જોઈએ ને હા ઈ કરતા હતા કે હું જમીન આવી પણ હવે જમીન આવે તો મોડું ના થઈ જાય પછી જમી આવજો કે અમે હાલો હું ફોન કરી જાઉં આગળ હા બજી પવાઈ ગયું એક જ રહી ગયો ઓલી કોઈ એક રહી આ રહી આ તો હજી ખાણ ખાય હાલો ખાઈ લઈએ પછી ખાઈ લઈએ માં પછી આપણે ફ્રેશ થઈ જાય હાલો ભાઈ ટાઈમ થયો હે 7 ને આપણે હે ને નાઈ થઈને ફ્રેશ થઈ ગયા હી. આપણે જવાનું હે ગામમાં આજે આખા ગામના જમણવાર હે તે ગામમાં જવાનું હે બાપા આગળ આવે પછી અમે જઈ દૂધ લેતા જઈ જમી આવી હાલો જમવા હવે ટાઈમ થયો હે 9 ને અમે એને જમવા ગયા હતા ગામમાં તો આજે જમીન આવી ગયા હે ને માલને નાખી દીધો હે હવે ફ્રી થઈ ગયા હે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ